નમસ્કાર. આપણે બધા 1857ના સંગ્રામ વિશે તો જાણીએ જ છીએ, ખરું ને? પણ એના ઘણા વર્ષો પહેલા ગુજરાતમાં શું ચાલી રહ્યું હતું? અહીંયા એક તદ્દન અલગ જ સંઘર્ષ ચાલી રહ્યો હતો. સત્તા માટે, ટકી રહેવા માટે અને ભવિષ્ય માટે. તો ચાલો આજે આપણે એ જ સમયમાં ડૂબકી મારીએ અને સમજીએ કે 1857 પહેલાંના ગુજરાતની રાજકીય સ્થિતિ ખરેખર કેવી હતી. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આપણું ગુજરાત, જેના વેપાર અને સમૃદ્ધિ માટે દુનિયાભરમાં જાણીતું હતું, એ અચાનક અંગ્રેજોના શાસન હેઠળ આવ્યું કઈ રીતે? જુઓ, આ કંઈ રાતોરાત નથી થયું. એની પાછળ એક લાંબી અને બહુ જટિલ રાજકીય રમત હતી, જેમાં આપણા સ્થાનિક શાસકો હતા અને બહારની તાકાતોની નજર પણ હતી. ચાલો આ આખી ગૂંચવણને એક પછી એક ઉકેલવાની કોશિશ કરીએ. તો એ સમયનું ચિત્ર કેવું હતું? જરા કલ્પના કરો. 19મી સદીની શરૂઆત થઈ રહી છે. સૌરાષ્ટ્રનો પ્રદેશ, અને ત્યાં છે સંપૂર્ણ અંધાધૂંધી. કોઈ એક મજબૂત રાજા નહીં, બસ નાના નાના રજવાડાઓ જે સતત એકબીજા સાથે જ લડ્યા કરતા હતા. અને આ જ આંતરિક લડાઈઓએ આખા પ્રદેશને એટલો નબળો પાડી દીધો કે બહારથી આવનાર કોઈપણ શક્તિ માટે અહીં પગ જમાવવો એકદમ સહેલો બની ગયો. તો હવે આપણે આ અરાજકતાના મૂળ સુધી જઈએ. આખરે આ બધું થઈ કેમ રહ્યું હતું? એવી તો કઈ પ્રથાઓ હતી જેણે આખા પ્રદેશને આર્થિક રીતે ખોખલો કરી નાખ્યો હતો? જુઓ, આ અરાજકતા પાછળ બે મુખ્ય કારણો હતા, અને એ બે શબ્દો છે મુલકગીરી અને ઘાસદાણા. આ ખાલી ટેક્સ નહોતા, આ તો શોષણનું એક આખું તંત્ર હતું. વિચારો કેવું હશે, દર વર્ષે ગાયકવાડની ફોજ આખા વિસ્તારમાં ફરે અને જબરદસ્તીથી પૈસા એટલે કે ખંડણી ઉઘરાવે. એને કહેવાતું મુલકગીરી. અને જો કોઈ રાજા પૈસા ના આપી શકે તો બસ લૂંટફાટ, આગચંપી, આખા ગામને બરબાદ કરી દેવામાં આવતું. આવું જ કંઈક પેશવાઓ પણ કરતા, ઘાસદાણાના નામે. હવે આવી પરિસ્થિતિમાં કોઈ રાજ્ય કઈ રીતે આર્થિક રીતે મજબૂત બની શકે? શક્ય જ નથી. હવે જ્યાં આવી અંધાધૂંધી હોય ત્યાં સત્તા માટેની લડાઈ તો થવાની જ. તો ચાલો જોઈએ કે ગુજરાતના આ રાજકીય મેદાનમાં કયા મુખ્ય ખેલાડીઓ હતા. તો આ સત્તાની રમતમાં મુખ્યત્વે 3 દાવેદારો હતા. એક હતા વડોદરાના શક્તિશાળી ગાયકવાડ, બીજા પુણેના પેશવા, જેમની નજર પણ ગુજરાત પર હતી, અને ત્રીજા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેઓ આ બધી અંધાધૂંધીને દૂરથી જોઈ રહ્યા હતા અને એને પોતાની સત્તા જમાવવા માટેની એકદમ પરફેક્ટ તક માની રહ્યા હતા. અને પછી આવ્યું વર્ષ 1802. ગુજરાતના ઇતિહાસ માટે આ એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું. થયું એવું કે ગાયકવાડ ચારે બાજુથી દુશ્મનોથી ઘેરાઈ ગયા અને એમણે મદદ માગી. કોની પાસે? અંગ્રેજો પાસે. બસ આ એક નિર્ણય આખી બાજી પલટી નાખી. જે અંગ્રેજો અત્યાર સુધી માત્ર વેપાર કરતા હતા, એ હવે ગુજરાતના રાજકારણના સૌથી મોટા ખેલાડી બની ગયા. તો અંગ્રેજોએ એન્ટ્રી તો કરી લીધી, પણ એમણે જોયું કે આ મુલકગીરીની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવો પડશે. અને આ જ ઉકેલ શોધવાના પ્રયાસમાંથી જન્મ થયો એક ઐતિહાસિક સમજૂતીનો, જે ઇતિહાસમાં વોકર કરાર તરીકે જાણીતી બની. અને આ કરાર પાછળ જે મુખ્ય વ્યક્તિ હતા એ હતા કર્નલ એલેક્ઝેન્ડર વોકર. એ સમયે બરોડાના બ્રિટિશ રેસિડેન્ટ. એમણે પરિસ્થિતિનો બરાબર અભ્યાસ કર્યો અને સમજી ગયા કે જ્યાં સુધી આ મુલકગીરી અને લૂંટફાટ બંધ નહીં થાય ત્યાં સુધી અહીં શાંતિ સ્થાપવી અશક્ય છે. એટલે એમણે એક એવો પ્લાન બનાવ્યો જેણે આખા ગુજરાતનું ભવિષ્ય બદલી નાખ્યું. તો સવાલ એ છે કે આ વોકર કરાર હતો શું? એકદમ સાદી ભાષામાં સમજીએ. 1807-82 આસપાસ થયેલી આ એક ડીલ હતી, જેમાં અંગ્રેજો બન્યા વચેટિયા એટલે કે મીડિયેટર. એમણે સૌરાષ્ટ્રના બધા રાજા રજવાડા અને ગાયકવાડ સરકાર બધાને એક સાથે બેસાડ્યા, અને હેતુ એક જ હતો: આ જે મુલકગીરીની આખી સિસ્ટમ છે, જે વિનાશ વેરી રહી છે, એને હંમેશ માટે ખતમ કરી દેવી. પણ હા, આ શાંતિ કંઈ મફતમાં નહોતી મળી રહી. એની પાછળ કેટલીક શરતો પણ હતી, અને આ જ શરતોએ સૌરાષ્ટ્રનું ભવિષ્ય નક્કી કર્યું. ચાલો જોઈએ કે એ શરતો શું હતી. આ આખો કરાર સમજો કે 4 પાયા પર ટકેલો હતો. પહેલી શરત: હવેથી દર વર્ષે કેટલી ખંડણી આપવાની એ રકમ ફિક્સ કરી દેવામાં આવી, એટલે વારે વારેની માથાકૂટ જ નહીં. બીજી શરત: ગાયકવાડની સેના હવે ખંડણી ઉઘરાવવા માટે સૌરાષ્ટ્રમાં નહીં પ્રવેશી શકે. આ બહુ મોટી રાહત હતી. ત્રીજું: રજવાડાઓ વચ્ચે કોઈ ઝઘડો થાય તો એના માટે એક અલગ કોર્ટ બનાવવામાં આવી. અને ચોથી, સૌથી અગત્યની શરત: આ બધી શરતોનું પાલન બરાબર થાય એની ગેરંટી કોણ લેશે? અંગ્રેજો, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને ખરેખર આ છેલ્લી શરત જ આખી ગેમ ચેન્જર સાબિત થઈ. શરૂઆતમાં તો કોઈને ભરોસો જ નહોતો. બધા રાજાઓને શંકા હતી, એટલે પહેલાં તો માંડ 29 રજવાડાએ સહી કરી.
પણ પછી જ્યારે એમણે જોયું કે અરે વાહ, આનાથી તો ખરેખર શાંતિ આવી રહી છે, લૂંટફાટ બંધ થઈ ગઈ છે, ત્યારે ધીમે ધીમે બીજા પણ જોડાતા ગયા અને જોતજોતામાં આ આંકડો પહોંચી ગયો 153 પર. આ બતાવે છે કે લોકો શાંતિ માટે કેટલા તરસ્યા હતા. તો શાંતિ તો મળી ગઈ, બરાબર, પણ કહેવાય છે ને કે દુનિયામાં કશું મફત નથી મળતું. આ શાંતિની એક બહુ મોટી કિંમત ચૂકવવી પડી, અને એ કિંમત હતી આપણી આઝાદી. આ વોકર કરાર ખબર પણ ના પડી અને ગુજરાતમાં બ્રિટિશ રાજનો પાયો બની ગયો. આ કરાર એક બેધારી તલવાર જેવો હતો. એક તરફ શાંતિ હતી તો બીજી તરફ ગુલામી. લૂંટફાટ બંધ થઈ, પણ એની સાથે અંગ્રેજોનું નિયંત્રણ વધી ગયું. જે અંગ્રેજો શાંતિદૂત બનીને આવ્યા હતા, એ હવે ધીરે ધીરે આપણા માલિક બની રહ્યા હતા. રજવાડાઓએ પોતાની સુરક્ષા તો મેળવી, પણ પોતાની સ્વતંત્રતા ગુમાવી દીધી. અને આમાં માત્ર રાજકીય નિયંત્રણ નહોતું, અસલી રમત તો પૈસાની હતી. જે ખંડણી ગાયકવાડને મળતી હતી, લગભગ 9,80,000 રૂપિયા જેટલી, એનો બધો વહીવટ હવે કોના હાથમાં આવી ગયો? અંગ્રેજોના. અને આ તો સીધી વાત છે, જેની પાસે પૈસાનો કંટ્રોલ હોય, અસલી સત્તા પણ એની જ હોય. અંગ્રેજો આ વાત બરાબર સમજતા હતા. અંગ્રેજોનો પ્રભાવ કેટલો ઊંડો ઉતર્યો હતો એ આના પરથી સમજાશે. પહેલાં શું હતું? આપણા ગામડાઓમાં ન્યાય કોણ કરતું? ગામના વડીલો, જ્ઞાતિપંચો, બધું સ્થાનિક સ્તરે જ પતી જતું. પણ હવે બ્રિટિશરોની મદદથી નવી અદાલતો બની, અને આની અસર એ થઈ કે આપણી સદીઓ જૂની ન્યાય વ્યવસ્થા નબળી પડી ગઈ અને ધીમે ધીમે અંગ્રેજી કાયદાનું રાજ શરૂ થયું. ટૂંકમાં વોકર કરાર પછી અંગ્રેજોની ભૂમિકા જ બદલાઈ ગઈ. એ લોકો હવે ખાલી વેપારીઓ કે સલાહકારો નહોતા રહ્યા. એ તો ગુજરાતની સુરક્ષા, પૈસા અને શાંતિ, આ ત્રણેય વસ્તુના ગેરંટર બની ગયા હતા. અને જે કોઈ રાજ્યની આ 3 ચાવીઓ પોતાના હાથમાં રાખી લે, એ જ તો અસલી શાસક કહેવાય ને. અને આ બધી જ વાત આપણને પાછા એ જ મૂળભૂત સવાલ પર લાવીને મૂકી દે છે. વોકર કરારથી જે સ્થિરતા મળી, એ શું ભવિષ્યની ગુલામીની કિંમત પર મળી હતી? શું એ શાંતિ ખરેખર શાંતિ હતી, કે પછી એક લાંબી ગુલામીની શરૂઆત? આ એવા સવાલો છે જેનો જવાબ ઇતિહાસ તો આપે જ છે, પણ 1857નો વિપ્લવ, એના વિશે તો આપણે ઘણું સાંભળ્યું છે, પણ ક્યારે એવું વિચાર્યું છે કે એની બરાબર પહેલાં ગુજરાતમાં શું ચાલી રહ્યું હતું? ખરેખર કોનું રાજ હતું? આજે આપણે એ જ સમયમાં પાછા જઈશું. તો ચાલો ઇતિહાસના એ ગૂંચવાયેલા પણ રસપ્રદ પાનાઓને સાથે મળીને ઉકેલીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે કે 19મી સદીની શરૂઆતમાં ગુજરાતની ગાદી પર ખરેખર કોણ હતું? શું એ દિલ્હીના મુગલો હતા, જેમની સત્તા હવે નબળી પડી રહી હતી, કે પછી દક્ષિણથી આવેલા તાકાતવર મરાઠાઓ અને પેલા વેપારી બનીને આવેલા ચાલાક અંગ્રેજોનું શું? મજાની વાત એ છે કે જવાબ કોઈ એક નથી, અને એટલે જ આખી કહાની વધારે રસપ્રદ બને છે. આ આખો ખેલ શરૂ ક્યાંથી થયો? એ શરૂ થયો એક બહુ મોટા સામ્રાજ્યના પતનથી. અને જ્યારે કોઈ મોટી તાકાત તૂટે ને, ત્યારે એના ખંડેર પર નવી શક્તિઓ ઊભી થવાની કોશિશ કરે છે. બસ ગુજરાતમાં પણ એવું જ થયું. વિચારો, એક જમાનો હતો મુઘલોનો. આખા હિન્દુસ્તાન પર એમનો દબદબો હતો. પણ 19મી સદીની શરૂઆતમાં એ સત્તાનો સૂરજ ખાસ કરીને ગુજરાતમાં હવે આથમી રહ્યો હતો. અને એમની પકડ ઢીલી પડતા જ ગુજરાતમાં સત્તાનો એક મોટો ખાલીપો, એક વેક્યુમ સર્જાયો. હવે રાજકારણમાં જ્યાં ખાલીપો હોય ત્યાં કોઈક તો આવે જ. અને અહીં વીજળીની જેમ ત્રાટક્યા મરાઠાઓ. એમણે આવીને ખાલી જગ્યા ભરી જ નહીં, પણ પોતાની આખી સિસ્ટમ ઊભી કરી દીધી. પોતાનું શાસન, પોતાના કાયદા, પોતાની મહેસૂલ વ્યવસ્થા. એમણે બતાવી દીધું કે હવે અહીં રાજ કોનું ચાલશે. પણ આ રેસમાં એક ત્રીજો ખેલાડી પણ હતો, જે બહુ શાંતિથી ધીમે ધીમે પોતાની ચાલ ચાલી રહ્યો હતો. હા, એ જ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. દેખાવમાં તો વેપારી, પણ એમની નજર ગુજરાતના તખ્તા પર હતી. અને એમને કોઈ ઉતાવળ નહોતી. એકદમ વ્યૂહરચનાથી આગળ વધી રહ્યા હતા. તો ચાલો હવે જરા મરાઠા શાસનને નજીકથી જોઈએ. એમણે ગુજરાત પર રાજ કર્યું કેવી રીતે? કોણ હતા મુખ્ય ખેલાડીઓ? કારણ કે અહીં પણ એક ટ્વિસ્ટ છે. ગુજરાતમાં મરાઠા શક્તિના પણ 2 મોટા પાવર સેન્ટર હતા. જુઓ, એક બાજુ હતા પુણેમાં બેઠેલા પેશવા. એ આખા મરાઠા સામ્રાજ્યના હેડ હતા, એમ સમજો. પણ ગુજરાતમાં ગ્રાઉન્ડ પર જેમનું રાજ ચાલતું હતું, એ હતા વડોદરાના ગાયકવાડ. એમણે અહીં પોતાનું મજબૂત શાસન સ્થાપ્યું હતું. એટલે ગુજરાત માટે તો ગાયકવાડ જ મુખ્ય હતા. આ ટાઈમલાઈન આખી કહાણી કહી દે છે. જુઓ, 1753 મુઘલો ગયા, મરાઠા આવ્યા. બધું બરાબર ચાલતું હતું. પણ પછી 1802માં વસઈની સંધિ થઈ. આ એક ટર્નિંગ પોઈન્ટ હતો, જેણે અંગ્રેજોને સીધી એન્ટ્રી આપી દીધી. અને બસ ત્યાંથી ખેલ પલટાયો.
છેવટે 1818 આવતા આવતા તો પેશવા શાસનનો અંત આવ્યો અને અંગ્રેજોનો દબદબો ગુજરાત પર પાક્કો થઈ ગયો. અંગ્રેજોની સ્ટ્રેટેજી ખરેખર માનવી પડે. એમણે સીધી લડાઈ ન કરી. એમણે તો વેપારનું મોહરું પહેરી રાખ્યું અને અહીંના રાજા રજવાડાઓને એકબીજા સાથે લડાવ્યા. ભાગલા પાડો ને રાજ કરોની નીતિ એમણે અહીંથી જ શરૂ કરી દીધી હતી અને ધીમે ધીમે બધી સત્તા પોતાના હાથમાં લેતા ગયા. અને આ આખી ગેમનો માસ્ટરમાઇન્ડ આ રહ્યો લોર્ડ વેલેસ્લી. એની પોલિસી એવી હતી કે સામેવાળાને લાગે કે એ મદદ કરી રહ્યો છે, પણ અસલમાં એ ધીમે ધીમે એમને ગુલામ બનાવી રહ્યો હતો. એકદમ ચાલાક. અને વેલેસ્લીનું બ્રહ્માસ્ત્ર હતું સહાયકારી યોજના. નામ કેટલું સરસ છે, સહાય, પણ હકીકતમાં એક મીઠું ઝેર હતું. અંગ્રેજો કહેતા, તમને ચિંતા ન કરો, અમે તમને સૈન્ય આપીશું, તમારી રક્ષા કરીશું. પણ બદલામાં રાજાએ શું આપવાનું? પોતાની આઝાદી, પોતાની વિદેશ નીતિ, અને હા, સૈન્યનો બધો ખર્ચો પણ રાજાએ જ ઉઠાવવાનો. ઉપરથી દરબારમાં એક અંગ્રેજ રેસિડન્ટ બેસે, જે બધી વાતે નજર રાખે. એટલે થયું શું? રાજા પોતાના જ મહેલમાં કેદી બની ગયા. નામનો રાજા, પણ રાજ કોઈ બીજાનું. આ હતી એ કહેવાતી સુરક્ષાની કિંમત. પોતાની મરજીથી કોઈ બીજા રાજા સાથે વાત પણ નહીં કરવાની. અંગ્રેજોને પૂછ્યા વગર કોઈ સંધિ નહીં કરવાની. બધું જ ખતમ. અને ગુજરાતમાં આ જાળમાં સૌથી પહેલાં કોણ ફસાયું? ગાયકવાડ. 1802માં વસઈની સંધિ થઈ અને ગાયકવાડ સરકારે સત્તાવાર રીતે અંગ્રેજોને પોતાનાથી ઉપર માની લીધા. બસ આ એક ક્ષણ હતી જેણે ગુજરાતનું ભવિષ્ય બદલી નાખ્યું. તો અંગ્રેજોના આવ્યા પહેલાં આ ગાયકવાડ સરકાર ચાલતી હતી કેવી રીતે? એમનું એડમિનિસ્ટ્રેશન કેવું હતું? ચાલો એના પર એક નજર નાખીએ. એમની સિસ્ટમ એકદમ સેટ હતી જો. સૌથી ઉપર સરસુબા, જે આખા રાજ્યના વહીવટના હેડ. એની નીચે અલગ અલગ પ્રાંત માટે સૂબા, પછી તાલુકા લેવલ પર મામલતદાર અને છેક ગામડામાં વહીવટ સંભાળવા માટે પટેલ. એકદમ પરફેક્ટ હાયરાર્કી. ઉપરથી નીચે સુધી બધું ગોઠવાયેલું. હવે કોઈ પણ સરકારને ચાલવા માટે પૈસા તો જોઈએ, તો ગાયકવાડ સરકારની આવક ક્યાંથી થતી હતી? સૌથી મોટો સોર્સ હતો જમીન મહેસૂલ. એ સિવાય ધંધા રોજગાર પર ટેક્સ, રસ્તા પરનો ટેક્સ અને બહારથી આવતા જતા માલ સામાન પરની જકાત. આ બધામાંથી રાજ્યની તિજોરી પર હતી. અને આવક કેટલી હતી? જરા આ આંકડો જુઓ. 1807ના વર્ષમાં રાજ્યની કુલ આવક હતી 9,79,882 રૂપિયા. એટલે કે લગભગ પોણા 10 લાખ. એ જમાનામાં બહુ મોટી રકમ કહેવાય. આજના હિસાબે તો કરોડોમાં જાય. આ બતાવે છે કે ગાયકવાડનું રાજ્ય નાનું સૂનું નહોતું, આર્થિક રીતે ઘણું મજબૂત હતું. અને હવે કહાણીના છેલ્લા અને સૌથી મહત્વના ભાગ પર આવીએ, જ્યાં ગાયકવાડ અને અંગ્રેજોના સંબંધોએ એક નવો જ આકાર લીધો. એક એવી રાજકીય વ્યવસ્થા ઊભી થઈ જે પહેલાં ક્યારેય નહોતી. 1808માં અંગ્રેજોએ એક નવી ચાલ ચાલી. એમણે ગાયકવાડ સરકારના દેવાનું બહાનું કાઢ્યું અને કહ્યું, ચિંતા ન કરો, દેવું ચૂકવવા માટે અમે તમારા વતી ટેક્સ ઉઘરાવી લઈશું. આ બહુ મોટી ચાલ હતી, કારણ કે હવે અંગ્રેજોનો કંટ્રોલ ખાલી સેના અને રાજકારણ પર નહોતો રહ્યો. હવે એ સીધા રાજ્યની તિજોરી પર બેસી ગયા હતા. તો છેલ્લે પરિસ્થિતિ શું બની? ગાયકવાડ વડોદરાની ગાદી પર બેઠા હતા, પણ એ માત્ર નામ પૂરતા શાસક હતા. અસલી રાજ તો અંગ્રેજોનું ચાલતું હતું. કોની સાથે લડવું, કોની સાથે મિત્રતા કરવી, પૈસા ક્યાં વાપરવા, આ બધા નિર્ણયો અંગ્રેજો લેતા હતા. આ જ હતી એ સમયની નવી હકીકત. અને અહીંથી જ એક મોટો સવાલ ઊભો થાય છે. જ્યારે રાજાના હાથ બંધાયેલા હોય અને અસલી સત્તા કોઈ બીજાના હાથમાં હોય, ત્યારે પ્રજાનું શું થાય? આ જે નવી સિસ્ટમ બની, એણે આવનારા ભવિષ્ય માટે કેવા બીજ રોપ્યા? શું આ જ બધી બાબતો ભેગી થઈને 1857ના વિપ્લવની જ્વાળા બની હશે? આ સવાલનો જવાબ. નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે માત્ર એક હત્યા, ફક્ત એક જ વ્યક્તિનું મૃત્યુ આખા રાજ્યની કિસ્મત કેવી રીતે પલટી શકે છે? આજે આપણે ગુજરાતના ઇતિહાસના એક એવા જ પ્રકરણમાં જઈશું. વાત છે ગાયકવાડ રાજવંશની અને એ ઘટનાની જેણે બધું જ બદલી નાખ્યું અને અંગ્રેજો માટે સત્તાના દરવાજા ખોલી નાખ્યા. તો સવાલ એ છે કે આખરે એક હત્યાએ આખા ગુજરાતનું ભવિષ્ય કેવી રીતે બદલી નાખ્યું? આ કોઈ સાદો સવાલ નથી હો. આની પાછળ એક મોટું ષડયંત્ર છે. કેવી રીતે એક સમૃદ્ધ રાજ્યનું પતન માત્ર એક હત્યાથી શરૂ થયું? ચાલો આ રહસ્યમય ગાથાને ઉકેલવા માટે ઇતિહાસમાં થોડું ઊંડા ઉતરીએ. પણ આ બધું થયું એ પહેલાં માહોલ કેવો હતો? કહેવાય છે ને કે તોફાન પહેલાં હંમેશા શાંતિ હોય છે. તો ચાલો સૌથી પહેલાં એ સમયના વડોદરા પર એક નજર કરીએ, જ્યારે ગાયકવાડી શાસન એકદમ મજબૂત હતું. આ તસવીર જુઓ. આ એ સમયના ગાયકવાડી પ્રદેશની એક ઝલક છે.
આપણે વાત કરી રહ્યા છીએ 1818થી 1820ના સમયગાળાની. એવો સમય જ્યારે ગાયકવાડ શાસન એકદમ સ્થિર હતો. બધું જ શાંતિપૂર્ણ લાગતું હતું, જાણે કશું જ ખોટું ન થઈ શકે. જુઓ, એ સમયે રાજ્યમાં એકદમ શાંતિ હતી. કોઈ આંતરિક ઝઘડા નહીં, કોઈ બળવો નહીં, વહીવટ પણ એકદમ સુવ્યવસ્થિત ચાલતો હતો. એટલું જ નહીં, રાજ્યની આર્થિક હાલત પણ સુધરી રહી હતી. દિવાન અને બ્રિટિશ રેસિડેન્ટ બંને મળીને દેવું ઓછું કરી રહ્યા હતા. એમ કહી શકાય કે બધું જ પરફેક્ટ લાગી રહ્યું હતું. પણ રાજકારણની શતરંજમાં ક્યારે કઈ ચાલ રમાઈ જાય એનો અંદાજો કોને હોય, ખરું ને? હવે વડોદરામાં જે કંઈ પણ થઈ રહ્યું હતું ને, એ કોઈ નાની સૂની ઘટના નહોતી. એ તો એક ઘણી મોટી રમતનો હિસ્સો હતો. તો ચાલો હવે થોડું ઝૂમ આઉટ કરીએ અને જોઈએ કે એ વખતે આખા ભારતના રાજકીય મંચ પર શું ચાલી રહ્યું હતું. તો એ સમયે ભારતમાં બે મોટી શક્તિઓ આમને સામને હતી. એક તરફ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેમનો એક જ મકસદ હતો આખા ભારત પર કબજો કરવો, અને એમની સામે ઊભો હતો શક્તિશાળી મરાઠા સંઘ, જે અંગ્રેજોના રસ્તાનો સૌથી મોટો કાંટો હતો. અંગ્રેજોની રણનીતિ એકદમ સ્પષ્ટ હતી: ડિવાઇડ એન્ડ રૂલ, એટલે કે મરાઠા સંઘને કોઈપણ રીતે તોડી પાડો અને રાજ કરો. અને આ આખી રાજકીય શતરંજની રમતમાં વડોદરાના ગાયકવાડ એક બહુ જ મહત્વનું મહોરું હતા. કેમ? કારણ કે તેઓ પોતે મરાઠા સંઘનો જ એક ભાગ હતા. અંગ્રેજો બરાબર સમજતા હતા કે જો આ મરાઠા સંઘની દિવાલ તોડવી હોય તો એની સૌથી કમજોર કડી એટલે કે ગાયકવાડને પહેલા પોતાના પક્ષમાં કરવા પડશે. અને હવે આપણે વાર્તાના એ વળાંક પર પહોંચ્યા છીએ જ્યાંથી બધું જ બદલાઈ જવાનું હતું. એક એવી ઘટના જેણે ઇતિહાસની દિશા જ ફેરવી નાખી. આ બધી શાંતિ અને રાજકીય ગતિવિધિઓની વચ્ચે અચાનક એક રાજકીય હત્યા થઈ. અને ના, આ કોઈ સામાન્ય હત્યા નહોતી. આ તો એક એવો ધડાકો હતો જેના પડઘા આખા ભારતમાં ગૂંજવાના હતા. જેમની હત્યા થઈ એમનું નામ હતું ગંગાધર શાસ્ત્રી, ગાયકવાડ સરકારના એક ખૂબ જ વિશ્વાસુ અને સન્માનિત દૂત. એમને ખાસ મિશન પર પૂના મોકલવામાં આવ્યા હતા. કામે હતું કે ગાયકવાડ અને મરાઠા સંઘના વડા એટલે કે પેશવા, એમની વચ્ચે જે પણ નાણાકીય મતભેદો હતા એને શાંતિથી ઉકેલવામાં આવે. પણ થયું એવું કે પવિત્ર યાત્રાધામ પંઢરપુરમાં ગંગાધર શાસ્ત્રીની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી. અને બસ, આ હત્યા અંગ્રેજો માટે જાણે લોટરી લાગવા જેવી વાત હતી. એમને જે જોઈતું હતું એ મળી ગયું. ગાયકવાડના રાજમાં સીધી દખલગીરી કરવાનું એક પાક્કું બહાનું. આ હત્યાનું પરિણામ શું આવ્યું? એક નવી સંધિ. પણ આ કોઈ સામાન્ય સંધિ નહોતી. આ તો એક એવો દસ્તાવેજ હતો જેણે ગાયકવાડી શાસન પર બ્રિટિશ નિયંત્રણનો પાયો નાખી દીધો. યાદ રાખજો, આ વર્ષ 1820 ગાયકવાડ રાજ્યના ઇતિહાસમાં આ વર્ષ એક કાળા દિવસ તરીકે લખાઈ ગયું. તો ગંગાધર શાસ્ત્રીની હત્યાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને અંગ્રેજોએ ગાયકવાડ પર જબરદસ્ત દબાણ બનાવ્યું અને એમને એક નવી સંધિ પર સહી કરવા માટે મજબૂર કર્યા. આ સંધિનું નામ હતું સહાયક સંધિ. પણ હકીકતમાં તો એણે રાજ્યની આઝાદીને હંમેશા માટે છીનવી લીધી. ચાલો જરા જોઈએ કે આ કહેવાતી સહાયક સંધિની શરતો શું હતી. પહેલી શરત: ગાયકવાડે પોતાના રક્ષણ માટે એક બ્રિટિશ સૈન્ય રાજ્યમાં રાખવું પડશે. રક્ષણ કોણાથી? એ કોઈએ પૂછ્યું નહીં. બીજી શરત: આ સૈન્યનો બધો જ ખર્ચો પણ ગાયકવાડ સરકારે જ ભોગવવાનો. ત્રીજું: વડોદરાના દરબારમાં એક અંગ્રેજ અધિકારી, જેને રેસિડેન્ટ કહેવાતો, એ કાયમ માટે બેસી જ જશે. અને ચોથી અને સૌથી ખતરનાક શરત: ગાયકવાડ સરકાર અંગ્રેજોને પૂછ્યા વગર કોઈની સાથે લડાઈ પણ ન કરી શકે અને સંધિ પણ ન કરી શકે. મતલબ કે રાજ્ય ફક્ત કાગળ પર જ આઝાદ રહ્યું, બાકી તો એ અંગ્રેજોનું ગુલામ બની ચૂક્યું હતું. અને અંગ્રેજોની ચાલાકી તો જુઓ. સૈન્યના ખર્ચની ચૂકવણી માટે એમણે બે વિકલ્પ આપ્યા. પહેલો કે ભાઈ તમે રોકડા પૈસા આપી દો, અને બીજો, જો પૈસા ન હોય તો એટલી જ આવકવાળો તમારો કોઈ પ્રદેશ અમને હંમેશ માટે આપી દો. મતલબ કે આમ કરો કે તેમ કરો, ફાયદો તો અંગ્રેજોનો જ થવાનો હતો. તો આ સંધિ પછી શું થયું? આ ફક્ત કાગળ પરના થોડા ફેરફાર નહોતા. આ તો ગુજરાત માટે એક નવા જ અને કદાચ એક અંધકારમય યુગની શરૂઆત હતી. આ સંધિનું સૌથી મોટું અને સીધું પરિણામ એ આવ્યું કે ગાયકવાડ રાજ્યે પોતાની સાર્વભૌમત્વ, પોતાની આઝાદી સંપૂર્ણપણે ગુમાવી દીધી. સૈન્ય કોની સાથે લડશે, કોની સાથે શાંતિ થશે, આ બધા જ મોટા નિર્ણયો હવે અંગ્રેજોના હાથમાં હતા. આ એક વાક્ય આખી પરિસ્થિતિ સમજવા માટે પૂરતું છે. હવે દરબારમાં જે બ્રિટિશ રેસિડેન્ટ બેઠો હતો ને, એ ખાલી સલાહકાર નહોતો.
એનો શબ્દ જ કાયદો હતો. એની મંજૂરી વગર એક પાંદડું પણ હલી શકતું નહોતું. ગાયકવાડ શાસક હવે ફક્ત નામના જ રાજા રહી ગયા હતા. અસલી સત્તા તો અંગ્રેજોના હાથમાં હતી. તો ગાયકવાડની આખી કહાણી આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે. જ્યારે સ્થાનિક ઝઘડાઓ અને કોઈ બહારની મોટી તાકાતની લાલચ ભેગી થાય છે, ત્યારે પરિણામ શું આવે છે? અહીં એક હત્યાએ એક આખા સામ્રાજ્ય માટે દરવાજા ખોલી દીધા. આ ઇતિહાસનો એવો પાઠ છે જેમાંથી આજે પણ 1857નો સંગ્રામ, એના વિશે તો આપણે ઘણું સાંભળ્યું છે, બરાબર? પણ એની પહેલાં શું? ખાસ કરીને ગુજરાતમાં કેવી રીતે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોઈ મોટી લડાઈ લડ્યા વગર જ આખા પ્રદેશ પર કબજો કરી લીધો? ચાલો આ આખી વાતને જરા ઊંડાણથી સમજીએ. તો જુઓ, અંગ્રેજો આવ્યા એ પહેલાં ગુજરાતમાં કોનો દબદબો હતો? મરાઠાઓનો. અને એ પણ બાજીરાવ પેશવા જેવા એકદમ શક્તિશાળી શાસકો. એમની પકડ એટલી મજબૂત હતી કે એવું લાગતું હતું કે એમને કોઈ હલાવી જ નહીં શકે. તો સવાલ એ જ છે નહીં કે જો મરાઠા સામ્રાજ્ય આટલું મજબૂત હતું તો પછી થયું શું? બધું આટલું જલ્દી પડી કેવી રીતે ભાંગ્યું? અને અંગ્રેજો એ લોકો આટલી આસાનીથી કેવી રીતે જીતી ગયા? હવે આનો જવાબ છે ને, એ કોઈ બહારના હુમલામાં નથી. જવાબ અંદર જ છુપાયેલો છે, એમની પોતાની દુશ્મનાવટમાં. ગુજરાતની જે સત્તાઓ હતી એ એકબીજા સાથે લડવામાં એટલી બધી વ્યસ્ત હતી કે બહારથી જે મોટો ખતરો આવી રહ્યો હતો એના પર એમનું ધ્યાન જ ન ગયું. જુઓ, ગુજરાતમાં મરાઠા શક્તિ એક નહોતી. એ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલી હતી. એક તરફ હતા પુણેના પેશવા અને બીજી બાજુ વડોદરાના ગાયકવાડ. અને આ બંને વચ્ચે સત્તા માટે સતત ખેંચતાણ ચાલતી જ રહેતી હતી. અને આ જ આંતરિક દુશ્મનાવટ એમની સૌથી મોટી નબળાઈ બની ગઈ. ઘરના ઝઘડામાં એ લોકો એટલા બધા ગૂંચવાયેલા હતા કે એમને ખબર જ ના પડી કે દરવાજા પર કોઈ નવી અને એમના કરતાં પણ વધુ ચાલાક શક્તિ દસ્તક દઈ રહી છે. બસ અહીં જ એન્ટ્રી થાય છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. અને એમની પાસે તલવાર કરતાં પણ એકદમ ધારદાર હથિયાર હતું, એમની રાજનીતિ, એમની કૂટનીતિ. અંગ્રેજોએ જ્યારે ગુજરાત સામે જોયું ને, ત્યારે એમને કોઈ એક મજબૂત રાજ્ય ન દેખાયું. એમને શું દેખાયું? અંદરો અંદર લડતા રજવાડાઓ. એટલે એમને તરત સમજાઈ ગયું કે અહીં તો તલવાર ચલાવવાની જરૂર જ નથી. હવે જુઓ, અંગ્રેજો પાસે બે ઓપ્શન હતા. એક તો સીધું યુદ્ધ કરો, પણ એમાં ખર્ચોય થાય અને જોખમ પણ ખરું. અને બીજો રસ્તો હતો સંધિઓ અને કરારોનો. મતલબ એક રાજાનો સાથ આપો, બીજાને નબળો પાડો અને છેલ્લે બંને પર રાજ કરો. અને એમણે આ જ બીજો વધુ ચાલાકીભર્યો રસ્તો પસંદ કર્યો. એટલે આખી ગેમ શસ્ત્રોની નહીં પણ શબ્દોની હતી. એમણે પોતાની જાતને રાજા તરીકે રજૂ જ ન કરી. એ તો કે અમે તો ખાલી મધ્યસ્થી છીએ, શાંતિ સ્થાપવા આવ્યા છીએ. અને આ જ એમની સૌથી મોટી ચાલ હતી. આ રીતે તેઓ ધીમે ધીમે આખા પ્રદેશની લગામ પોતાના હાથમાં લેતા ગયા અને કોઈને ગંધ સુદ્ધા ના આવી. તો ચાલો હવે જોઈએ કે આ બધું કેટલી સ્પીડમાં થયું. કારણ કે આ કોઈ રાતોરાત થયેલી વાત નથી. આ એક પાક્કી યોજના હતી જે થોડા જ વર્ષોમાં પૂરી થઈ ગઈ. જરા આ સ્પીડ પર ધ્યાન આપજો. ફક્ત 13-14 વર્ષની અંદર 1807-8માં વોકર સેટલમેન્ટથી શરૂઆત કરી, પછી સીધા 1817-18માં ગાયકવાડ સાથે સંધિ કરી. એટલે પેશવા એકલા પડી ગયા. એના બરાબર એક જ વર્ષમાં 1818માં પેશવાનું શાસન જ સમાપ્ત. અને 1820 આવતા તો આખા વિસ્તારમાં પોતાની એજન્સીઓ પણ ખોલી નાખી. બસ ખેલ ખતમ. આ વોકર સેટલમેન્ટ છે ને, એ એમની ચાલાકીનો બેસ્ટ એક્ઝામ્પલ છે. એમણે શું કર્યું? સૌરાષ્ટ્રના નાના રજવાડાઓ અને ગાયકવાડ વચ્ચે ગયા અને કહ્યું, જુઓ, તમે લોકો અંદરો અંદર લડો નહીં. કોણ કોને કેટલા પૈસા આપશે એ અમે નક્કી કરીશું. અને ઉઘરાવી પણ અમે જ આપીશું. બસ આટલું કહેતા જ એ લોકો આખા વિસ્તારના ગેરંટર બની ગયા. એટલે કે પડદા પાછળના અસલી બોસ. અંગ્રેજો તો કહેતા ફરતા હતા કે જુઓ, અમે શાંતિ અને સ્થિરતા લાવ્યા. પણ આ શાંતિ મફતમાં નહોતી આવી. એની એક બહુ મોટી કિંમત ચૂકવવી પડી. અને એના પરિણામો પણ એટલા જ ગંભીર હતા. જેટલી પણ સંધિઓ થઈ એમાં એક શરત કોમન હતી. સ્થાનિક રાજા રજવાડાઓએ પોતાની સેનાઓ વિખેરી નાખવાની. અંગ્રેજોએ કહ્યું, ચિંતા ના કરો, તમારી સુરક્ષા હવે અમારી જવાબદારી. અને આ જ વાતથી રાજાઓ અને નવાબો ખરેખર તો શક્તિ વગરના થઈ ગયા. તો આનું પરિણામ શું આવ્યું? એક તો રાજાઓ ખાલી નામના જ રાજા રહી ગયા. પણ એનાથી પણ મોટી વાત, એ હજારો સૈનિકોનું શું, જેમનું કામ જ પેઢીઓથી લડવાનું હતું. એ બધા એક ઝાટકે બેકાર થઈ ગયા. હવે
એમની પાસે બીજું કોઈ કામ તો હતું નહીં, એટલે પેટનો ખાડો પૂરવા માટે જે સૈનિકો એક સમયે રક્ષક હતા એ જ લૂંટારા બનવા માટે મજબૂર થયા. અને આ જ તો સૌથી મોટી આયરની છે. જે અંગ્રેજો રાજાઓ વચ્ચેના યુદ્ધો બંધ કરાવીને શાંતિ સ્થાપવાનો દાવો કરતા હતા, એમણે જ સમાજમાં એક નવી જ જાતની અને કદાચ એનાથી પણ વધુ ખતરનાક અશાંતિ પેદા કરી દીધી. તો છેલ્લે આ એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે કે જે વ્યવસ્થા ઉપરથી તો એકદમ શાંતિવાળી લાગતી હતી, શું એ ખરેખર ગુજરાતના હિતમાં હતી કે પછી એ ગુલામીની એક એવી ચાલાક શરૂઆત હતી જેની કિંમત સામાન્ય માણસે પોતાની સુરક્ષા અને સન્માન બધું ગુમાવીને ચૂકવી? 1857ના સમય પહેલાંના ગુજરાતની આ વાર્તા છે સત્તાની, સંઘર્ષની, એક એવા સમયની જ્યારે એક આખું સામ્રાજ્ય પડી ભાંગ્યું અને બીજાએ એટલી ચતુરાઈથી પોતાની જગ્યા બનાવી લીધી કે એણે ભારતના ઇતિહાસનો આખો નકશો જ બદલી નાખ્યો. ગુજરાત હંમેશાથી એક ખજાનો, એના સમૃદ્ધ બંદરો, એની અતૂટ સંપત્તિ, આ બધું મોટા મોટા સામ્રાજ્યોને પોતાની તરફ ખેંચતું હતું. કહી શકાય કે એની ભૌગોલિક સ્થિતિ જ એનું નસીબ પણ હતી અને બદનસીબી પણ. 18મી સદી આવતા આવતા શક્તિશાળી મુઘલ સામ્રાજ્યની પકડ ઢીલી પડવા લાગી અને ગુજરાતમાં જાણે સત્તાનો એક મોટો શૂન્યાવકાશ સર્જાયો. ચારે બાજુ અરાજકતા. પ્રદેશ એક નવા શાસકની રાહ જોઈ રહ્યો હતો અને આ ખાલી જગ્યા ભરવા માટે ઘણા દાવેદારો લાઇનમાં ઊભા હતા. તો ચાલો જોઈએ કે આખી સત્તાની બાજી પલટાઈ કેવી રીતે. આપણે શરૂઆત કરીશું અસ્થિર ગુજરાતથી, પછી જોઈશું મરાઠાઓનો ઉદય, અંગ્રેજોનો પ્રવેશ, એમનું વિસ્તરણ અને છેલ્લે 1857 પહેલાંની સ્થિતિ શું હતી એ સમજીશું. મુઘલોના પતન પછી જે ખાલી જગ્યા પડી એનો ફાયદો ઉઠાવવામાં સૌથી આગળ હતા મરાઠાઓ, અને એમાં પણ ખાસ કરીને વડોદરાના ગાયકવાડ. પણ મરાઠા શાસન ખાલી તલવારના જોરે નહોતું ચાલતું. એમની પાસે નાનાજી ફડણવીસ જેવા કાબેલ અને કુશળ રાજનેતાઓ પણ હતા. એમનો શાસન કરવાનો જે અભિગમ હતો એ વ્યવસ્થિત તો હતો જ, પણ સાથે સાથે તકવાદી પણ ખરો. તો મરાઠાઓનું શાસન ચાલતું કેવી રીતે હતું? જુઓ, એમનો મુખ્ય હેતુ કોઈ સારો વહીવટ કરવાનો નહોતો, બસ મહેસૂલ ભેગું કરવાનું હતું. એ લોકો ચોથાઈ અને સરદેશમુખી જેવા ભારે કર ઉઘરાવતા. મતલબ એક તો ઉપજનો ચોથો ભાગ અને ઉપરથી 10% વધારાનો કર. આ સિસ્ટમ એટલી શોષણખોર હતી કે લોકો એને ઘાસદાણાનો પ્રવાહ કહેતા, જાણે બધું જ તાણી જતો એક પ્રવાહ. અને આ બધી કરવેરાની ઉઘરાણી કોણ કરાવતું? ગાયકવાડનું શક્તિશાળી સૈન્ય. એમની લશ્કરી તાકાત જ એમના શાસનનો મુખ્ય આધાર હતી, જેણે આખા ગુજરાત પર એમની પકડ એકદમ મજબૂત બનાવી રાખી હતી. અને હવે આખી વાર્તામાં એક નવા અને સૌથી ચાલાક ખેલાડીની એન્ટ્રી થાય છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. આવ્યા તો હતા વ્યાપારી બનીને, પણ એમના મનમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે, ખરું ને, કે ભાઈ એક વેપારી કંપની આખા પ્રદેશ પર કબજો કેવી રીતે કરી શકે? એમની પાસે એવી તે કઈ રણનીતિ હતી જેણે એમને આટલી મોટી સફળતા અપાવી? બસ અહીં જ આખી રમતનો ફરક હતો. મરાઠાઓનું ધ્યાન હતું પૈસા અને ખંડણી ઉઘરાવવા પર, જ્યારે અંગ્રેજોનું લક્ષ્ય લાંબા ગાળાનું હતું, વ્યૂહાત્મક નિયંત્રણ. એમને કિલ્લા જોઈતા હતા, બંદરો જોઈતા હતા અને આખા પ્રદેશ પર કંટ્રોલ જોઈતો હતો. બસ આ દૃષ્ટિકોણનો તફાવત જ બધું નક્કી કરી ગયો. આ જે તારીખો આપણે જોઈએ છીએ ને, એ ખાલી તારીખો નથી. આ તો અંગ્રેજોની જીતના એક પછી એક પગથિયા છે. પહેલાં સુરતનો કિલ્લો હાથમાં લીધો, પછી વસઈની સંધિ કરી, મરાઠા શક્તિને અંદરથી ખોખલી કરી નાખી, અને છેલ્લે 1818માં પેશવાને હરાવીને મોટાભાગનો વિરોધ જ ખતમ કરી દીધો. બધું જ એકદમ પક્કા પ્લાનિંગ સાથે થયું હતું. તો હવે આપણે એ જોઈશું કે કેવી રીતે અંગ્રેજોએ એકદમ પદ્ધતિસર, ધીરે ધીરે પણ મક્કમતાથી આખા ગુજરાતને પોતાની પકડમાં લઈ લીધું. શરૂઆત ક્યાંથી થઈ? ગુજરાતના સૌથી મહત્વના વેપારી મથક સુરતથી. વર્ષ 1800 આવતા સુધીમાં તો આખું સુરત સંપૂર્ણપણે અંગ્રેજોના કંટ્રોલમાં આવી ગયું. સુરત પછી એમની નજર પડી ભરૂચ પર. ભરૂચને ભેળવી દેતા જ દરિયાકાંઠાના આખા વેપાર માર્ગ પર એમની પકડ જબરદસ્ત મજબૂત બની ગઈ. અને પછી વારો આવ્યો અમદાવાદનો. 1820 સુધીમાં તો ગુજરાતનું રાજકીય હૃદય ગણાતું અમદાવાદ પણ અંગ્રેજોના હાથમાં આવી ગયું. આ એમની સત્તાના એકત્રીકરણમાં એક બહુ મોટું પગલું હતું.
કચ્છ જેવા વિસ્તારોમાં તો સ્થાનિક શાસકો પાસે કોઈ વિકલ્પ જ નહોતો બચ્યો. એમણે મજબૂરીમાં અંગ્રેજો સાથે સંધિઓ કરવી પડી. રાવ ભારમલજી બીજા જેવા શાસકોની કહાણી એ બતાવે છે કે આ સત્તા પરિવર્તનની સ્થાનિક નેતાઓ પર કેટલી ઊંડી અસર પડી હતી. તો આ બધા ફેરફારો પછી 1857ના બળવા પહેલા ગુજરાતની સ્થિતિ ખરેખર હતી કેવી? ચાલો એ સમયના રાજકીય નકશા પર એક નજર નાખીએ. પરિણામ આપણી સામે એકદમ સ્પષ્ટ છે. ગુજરાતનો આખો નકશો જ બદલાઈ ગયો હતો. જે પ્રદેશ એક સમયે એક હતો એ હવે નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયો હતો અને લગભગ દરેક ટુકડા પર કાં તો સીધું કાં તો આડકતરું પણ શાસન તો અંગ્રેજોનું જ હતું. ટૂંકમાં આખરી સત્તાનું માળખું સાવ બદલાઈ ગયું હતું. અંગ્રેજો હવે સર્વોપરી હતા. ગાયકવાડની સત્તા નામ પૂરતી રહી ગઈ હતી અને બાકીના સ્થાનિક રાજ્યો સંધિઓથી અંગ્રેજો સાથે બંધાયેલા હતા. આ એક સંપૂર્ણપણે નવી વ્યવસ્થા હતી. તો ગુજરાત હવે અંગ્રેજોના નિયંત્રણમાં હતું.